નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે, તેમજ વરસાદની ગતિવિધિ હજી કેટલા દિવસ સુધી ચાલુ રહી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ગઈકાલે પણ આગાહી મુજબ કચ્છના ભાગોમાં છૂટો છવાયો, સૌરાષ્ટ્રના આપણે રાજકોટ નજીકના ભાગોમાં જે જિલ્લાઓ જણાવ્યા હતા તે તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં દ્વારકા જિલ્લાથી લઈ અને જૂનાગઢ જિલ્લો, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લા સુધી, ગીર સોમનાથ જિલ્લા સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. જ્યારે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના ભાગો અને સુરત આજુબાજુ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો ખાસ કરીને હાલની સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો રાજસ્થાન નજીક છે જે સિસ્ટમ હતી તે થોડી ઉપર સરકી છે અને હાલ સિસ્ટમ રાજસ્થાન અને લાગુ દિલ્હીના ભાગો નજીક જોવા મળી રહી છે. તો એક યુએસી છે તે સૌરાષ્ટ્રના કાંઠા નજીક જોવા મળી રહ્યું છે. વધુ એક યુએસી અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહ્યું છે. તો આ યુએસી નો ટ્રોપ છે તે હજી પણ રાજસ્થાન નજીક રહેલા યુએસી સાથે લંબાઈ રહ્યો છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આ વરસાદની ગતિવિધિ કેટલા દિવસ સુધી ચાલુ રહી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો, આજે હજી વરસાદની ગતિવિધિ રહેશે અને આવતીકાલથી વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે અને 11 અને 12 તારીખ દરમિયાન છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે. પરંતુ જે પ્રકારનો પાછલા દિવસનો વરસાદ જોવા મળ્યો તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા નહીં મળે. છૂટા છવાયા ઓછા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ 11 અને 12 તારીખે જોવા મળશે. આજે હજી વિસ્તાર થોડા વધુ રહી શકે છે. તો ગઈકાલ કરતા આજના વિસ્તારોમાં પણ ઘટાડો થશે, પરંતુ આજે વરસાદની ગતિવિધિ ઠીકઠાક રહેશે. ત્યારે ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ પોરબંદર જિલ્લો છે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લો, રાજકોટ જિલ્લાના ભાગોમાં વધુ જોખમ દેખાઈ રહ્યું છે અને છૂટો છવાયો હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે ભાવનગર અને બોટાદ આજુબાજુના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ રહેલી છે. તો મોરબી, જામનગર, દ્વારકા અને જે સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ ખૂબ સીમિત વિસ્તારોમાં જોવા મળી જાય. પરંતુ વધુ જોખમ છે તે આજે પણ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના ભાગો અને પોરબંદર જિલ્લાના અમુક ભાગોમાં દેખાઈ રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ ઓછી રહેશે, પરંતુ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે તે વિસ્તારોમાં થોડું જોખમ રહેશે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહેશે, પરંતુ છૂટા છવાયા અમુક વિસ્તારો હોય જ્યાં હળવો મધ્યમ વરસાદ ખૂબ જ સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના જે રાજસ્થાનના ભાગો છે એ વિસ્તારોને બાદ કરતા બીજા ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહી શકે છે. કચ્છના ભાગોમાં પણ ખાસ કરીને કચ્છના ભુજ, અંજાર આજુબાજુનો ભાગ, ગાંધીધામ, માંડવી આજુબાજુનો ભાગ છે, આ ભાગોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે. એટલે કચ્છનો આ ભાગ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ જણાવ્યા તેમાં સૌથી વધુ જોખમ આજે દેખાઈ રહ્યું છે. બાકી ઉત્તર ગુજરાતનો રાજસ્થાન બોર્ડર કાંઠાનો ભાગો અને જે દક્ષિણ ગુજરાતનો દરિયાઈ કાંઠાનો ભાગ છે તેમાં થોડી જોખમ આજે દેખાઈ રહ્યું છે. બાકી ખાસ કોઈ મોટું જોખમ બીજા વિસ્તારોમાં જણાઈ રહ્યું નથી. પરંતુ આ વરસાદની ગતિવિધિ છે તે છૂટી છવાઈ આજે રહેશે અને કાલથી હજી વિસ્તારમાં ઘટાડો થશે અને 12 તારીખ સુધી આ માહોલ જોવા મળી શકે છે.